મોર્નિંગ ગાઈસ, જય માતાજી. અને આપણે ફરી બ્લોગમાં આવી ગયા છીએ. પેલું ઘરનું કામ બામ પતાવીને હવે બ્લોગ ચાલુ કર્યો છે. આપણે સવારને ઉઠીને ચા તો આપણે પીવાનું બંધ કરી દીધું છે, એટલે ચાનો વિડીયો નહીં આવે. અને થોડો સવારે નાસ્તો હલકો કરી લઈએ. તો હવે આજે હું બતાવું છું, જોશું, ખબર નહીં હું બ્લોગમાં આવશે નવું. તો ગાઈસ આપણું ઘર છે ને ઘરમાં આપણું બધું સાફ સફાઈ ચાલતી હતી, થઈ ગઈ, પતી ગઈ છે. હવે તો તમને ઘરનો બ્લોગ બતાવી દઉં. આપણું કલર એકદમ ક્લિયર કરી દીધું છે હવે. અને પાછળનો રૂમ પણ છે એકદમ ક્લીન થઈ ગયું છે. હવે કોઈ ચિંતા જેવું નહીં, ઘરનું કામ પતી ગયું છે. હવે તો હવે આપણે એકદમ ફ્રી પડી ગયા છીએ. અને કોઈને ખુરશીઓ જોતી જ બેવા તો આપણને કહી દેજો, આપણે આપી દઈશું. ફ્રીમાં નહીં આપ્યા, પૈસાથી આપીશ. મારા જો ફ્રી નથી આવી. તો ભાઈ અમારા ભાઈ આજ કામ કરી. હવે પહેલી વાર ખોપ બપ મારી, કદી ખોપ માર્યા નહીં આમ તો, પણ હવે ખોપ મારી. આમ તો સિમેન્ટના ખોપ મારવા જોઈએ, પણ આ ખોપ બધું આવશે. તો ગાઈસ જો આપણે તો સવારે સોનને માટી, ચીકણી માટી ભરઘોડા કરવા ઘાલાય. આપણે તો આપણું કામ બહુ ખતરનાક હમણાં. પ્લાસ્ટર નહીં એટલે હારું કરવું પડે. પ્લાસ્ટર આવું કરવું પડે એટલે પ્લાસ્ટર કરાવવું પડશે, પણ હવે પૈસા નહીં, તકલીફ છે. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આપણું કામ બધું પતી ગયું. હવે એ તમે જુઓ, અહીં જે આપણું કામકાજ ચાલતું હતું બધું ક્લીન થઈ ગયું છે એકદમ. જે કામ કરવાનું હતું પતી ગયું છે. તમને બતાવું હતું પણ એકલો હતો એટલે મારાથી કેમેરો બેમેરો કોઈ પકડે એવું હતું નહીં આપણો, એટલે નહીં ઉતર્યો. નાખતે તમને બધું બતાવત કેમેરા. હવે એ આપણું કામ પતી ગયું છે. થોડું ઘણું બાકી છે, એ કાલે નિરાતે રહીને હવે કરશું, ટાઈમ મળશે તો. બરાબર. હવે આપણે થોડાક પાછળ જઈએ છીએ. પાછળની સાઈડ પણ કામ ચાલે છે. એ અમારા ભાઈઓનું જ છે. એમનું બધું ચારી બારી ખણાયેલું છે. કામકાજ બાકી એમનું પણ. સંડાસ બાથરૂમ આપણે અહીંયા બનાવવાના છે. રહોડું બહોડું બધું આપણે અહીંયા કારીગર તરીકે આવવાનું હ. આપણે દાળી લેવાની હ 400 રૂપિયા. બરાબર. તો 400 રૂપિયા કમાવા આપણે આવી જાવ. આપણે પૈસાથી મતલબ હાંજ પડશે એટલે આવશું. બરાબર. અને પપૈયા જોવા જાવું. પપૈયા કેટલા થયા? પપૈયા હે ને પાક્યા નહીં, બધા કાચા જ છે. અને આ જામફળ છે. જામફળમાં જામફળ નહીં આવ્યા હજી. આવ્યા હતા પણ છોકરો તોડી નાખે, એટલે નાના નાના એવા હતા, કાચા કાચા તોડી દીધા. અને જનાવર પણ નહીં રાખતા, કેમ કે લોકોને થોડુંક મીઠું લાગે એટલે તોડીને પેલું કરી નાખે છે. તો આજનો વ્લોગ તો આપણે અહીંયા પૂરો કરીએ. હવે કાલે મળશું. જય માતાજી. તો ગાઈસ આપણા એ કઢી પકોડાનો પ્રોગ્રામ થાય છે. મસ્ત કઢીનો
ચા પત્તી પકોડાની તૈયારી થઈ રહી છે. શાકભાજી લેવા જો હે ચોલા શાકભાજી આલો અને મારે રિયા બા આયા છે શાકભાજી લેવા. હું લેવા આવી તું? શાકભાજી દે શું લેવાનું? હું લેવા આવી? સાબડી સાબડી લેવી અમારી રિયા બા સાબડી લેવા આવ્યા છે. અને અહીંયા તેલ ગરમ થાય રહ્યું છે મસ્ત. અને તો મિત્રો આપણે ઘરમાં જઈએ હ લેવા જવું તસકડું, પણ હવે તસકડું ચો હે મળે એવું નહીં લાગતું મને તો કોઈ યાર. ને ઘરમાં અંધારું હ, લાઈટ કરી દીધી હ, તો હવે તાસ ગોતી લઈએ આપણે. હું લઈ જઉં એ ખબર નહીં પડતી યાર. તો આપણે તસકડું લઈ લીધું હ મસ્ત તસકડું. હવે બહાર જઈએ આપણે. કઢી પકોડા બને ઘર મસ્ત ફર્સ્ટ ક્લાસ. ડિરેક્ટર સાહેબ લઈને બેઠા બધું. અરે અમારા ડિરેક્ટર સી ચેનલના. અને માલ તૈયાર થઈ ગયો આપણો કમ્પ્લેટ. તો હવે બસ તૈયારી છે કઢી પકોડા બનવાની. તો ગાઈસ આપણે ચારો લેવા જઈએ. હવે ચારો કયો હા ઘરમાં ચારો મળવો અઘરું કામ હા આપણને યાર. ચાલો 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 ગાઈસ આપણા ગરમા ગરમ પકોડા નીકળી ગયા હે. આ તો એમ કે પેલા આપણો સામાન પણ મસ્ત થઈ ગયો. જો કાલે અહીંયા બટાકા કતરી થાય રહી છે, જેના માટે બટાકાના બનાવવા માટે ભજીયાના પકોડા આવી ગયા હાથમાં ગરમા ગરમ. મસ્ત મેં પકોડા બન્યા હે ખાય એવા. બહુ ગરમ હે મેં સારા હે, ખાઈએ આપણે. મસ્ત હે. પકોડા ગરમા ગરમ. તમારે ખાવા તો મને ફોન કરજો, મોકલાવું. સબસ્ક્રાઈબ કરશો ને તો ખાવા બોલાય. કરાવી દો બધાને. તેલ હાથમાં આવી ગયું.